જૂનાગઢ ખાતે બિસ્માર રસ્તાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સમાચાર જૂનાગઢથી, જ્યાં બિસ્માર રસ્તાને લઈ વિરોધ પ્રદર્શન કરાયું। રસ્તાની બિસ્માર હાલતને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। શહેરના મજેવડી દરવાજા પાસે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો। નકલી કમળના ફૂલ અને નકલી ચલણી નોટો સાથે વિરોધ કરવામાં આવ્યો। શહેરમાં તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે, ત્યારે વારંવાર રસ્તો ખોદવામાં આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું। સમાચાર જૂનાગઢથી, જ્યાં બિસ્માર રસ્તાને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રસ્તાની બિસ્માર હાલતને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। શહેરના મજેવડી દરવાજા પાસે અનોખો વિરોધ કર્યો। શહેરમાં તમામ રસ્તાઓ અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વારંવાર રસ્તો ખોદવામાં આવતા લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। મહાનગરપાલિકાની ગત બોડી દ્વારા 1500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો માટે વાપરાય એવો દાવો કરવામાં આવેલો, પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે જૂનાગઢમાં ઠેર ઠેર ખાડા છે। ગટરની કામગીરી કર્યા બાદ આજે 600-700 કરોડ રૂપિયાના એક પેકેજ ગટરની કામગીરી માટે ગ્રાન્ટ ફાળવેલી હોય, નવી જ ગટર બનતાની સાથે જામ થઈ જાય છે। આ ગટર બનાવ્યા પછી રસ્તા બનાવ્યા, વળી પાછી ગટર જામ થઈ તો રસ્તા પાછા ખોદ્યા, વળી પાછી ગટર રિપેર કરીને પાછા રસ્તા બનાવ્યા, વળી પાછી પાણીની પાઇપલાઇન માટે તોડ્યા। એટલે છેલ્લા 10-12 વર્ષથી આ તોડફોડની જ કામગીરી ચાલે છે। આ નરિયો ભ્રષ્ટાચાર છે એ સાબિત થાય છે। આજે અમે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મજેવડી દરવાજા ખાતે કાદવમાં કમર વેતું કરી અને શાસકોનો અંતરાત્મા જાગે એના માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ। આજે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકોએ જે 1500 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે જૂનાગઢમાં, એ આપણે ચારે બાજુ જોઈએ કે ખાડા, અતિશય રોડ રસ્તાઓની હાલત આપણે જોઈએ છે કેવી અતિશય ગંભીર થઈ ગઈ છે। લોકો મહાનગરપાલિકા ખાતે માતબર રકમનો ટેક્સ ભરે છે। આ ટેક્સના પૈસાનો શાસકો કેવી રીતના પાણી કરી આપણે જોયું છે કે દર વર્ષે રોડ રસ્તાઓની હાલત આ જ હોય છે। 1-2 મહિના રસ્તાઓ ટકતા નથી, તૂટી જાય છે, અને મુખ્યમંત્રી એમ કે કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે। તો અહીંયા તમારા જે કાદવમાં જે કમળો ખુલ્યા છે જૂનાગઢમાં શાસન રૂપે, એ લોકોએ અતિશય ભ્રષ્ટાચાર કર્યો છે। 1500 કરોડ જેવી માતબર રકમનો જે સરકારના લોકોના ટેક્સના પૈસા છે એનું પાણી કરી નાખ્યું છે, અને અમે પૈસા અત્યારે વેડાવી, જેમ પાણીમાં પૈસા વેડાવી એમ પાણીમાં પૈસા નાખી દીધા છે। મહાનગરપાલિકાના જે ટેક્સ ભરે છે જનતા, એનું આપણે જોઈએ કે શાસકોએ કેવી હાલત કરી। ચારે બાજુ અવ્યવસ્થા, ચારે બાજુ ખાડા ખબડા, રોડ રસ્તાઓ ખરાબ, અને આ તાત્કાલિક અસરથી આ ભ્રષ્ટાચારી તંત્રને સરકાર ઉપરથી બંધ કરે, ચૂંટણી રચના કરે અને તપાસ સોંપે, અને આ જે આટલો બધો માતબર રકમનો ભ્રષ્ટાચાર થયો છે એને તાત્કાલિક અસરથી આ ભ્રષ્ટાચારી શાસનને દૂર કરે એવી અમારી માગણી છે।